સુરતમાં ઓએનજીસીના વોચમેનની હત્યાનો ભેદ ઉકેલાયો. બિહારથી 2 આરોપીની ધરપકડ કરાઈ. સુરત ઓએનજીસીના વોચમેનની હત્યાનો ભેદ ઉકેલાયો. બિહારથી 2 આરોપીની ધરપકડ કરાઈ. સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં ઓએનજીસીમાં કામ કરતા વોચમેનને ગોળી મારી હત્યાનો ભેદ સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બિહારના સિવાન જિલ્લા ખાતેથી 2 આરોપીની ધરપકડ કરી છે. બંને આરોપીઓ હત્યા કર્યા બાદ પોતાના વતન બિહાર સિવાન જિલ્લામાં જતા રહ્યા હતા અને ત્યાંથી પૈસાની વ્યવસ્થા કરી નેપાળ ભાગવાની ફિરાકમાં હતા. આ બનાવમાં મૃતક રોહિત ગીરી તથા આરોપી વિક્રાંત કુમાર અગાઉ સુરતમાં પહેલા સાથે રહેતા હતા. તેઓ વચ્ચે પૈસાને લીધે મામલે ઝઘડો પણ થયો હતો. ઝઘડો થયા બાદ આરોપી વિક્રાંત પોતાના વતન બિહાર જતો રહ્યો હતો, પરંતુ તેને મનદુખ લાગી આવતા વિક્રાંતે પોતાના મિત્ર સિદ્ધાર્થને સાથેની સુરત આવ્યો હતો, જ્યાં મૃતક રોહિત શું કરે છે, ક્યાં જાય છે તેની સતત 2 દિવસ સુધી રેકી કરી અને અંતે પકડાયેલ બંને આરોપીઓએ 2 જાન્યુઆરીના રોજ રોહિત ઉપર ફાયરિંગ કરી હત્યા કરી નાખી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે બંને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા, સુરત. 2 જાન્યુઆરીએ વહેલી સવારે 6 વાગે ભાટપોર ગામમાં મહિન્દ્રાના વર્કશોપની પાછળ એક રોહિતગીરી મકસદગીરી નામના એક ઓએનજીસીના સિક્યુરિટી ગાર્ડના પેટમાં છરી મારી અને હત્યા કરવાની એક ડેડ બોડી મળી આવેલી વહેલી સવારે. જ્યારે ડેડ બોડીને ખાતરી કરી તે ઓએનજીસીમાં સિક્યુરિટી ગાર્ડ હતો અને નોકરી પરથી છૂટ્યા બાદ પરત જતો હતો. એ દરમિયાન વહેલી સવારે એના ઉપર ચપ્પુ અને હથોડીના ઘા મારી એનું મૃત્યુ નિપજાવવામાં આવ્યું હતું. બાજુમાંથી છરીના ઘા, છરી અને હથોડી પણ મળી આવ્યા હતા. પીએમમાં લઈ ગયા ત્યાં એમના બોડીમાં જ્યાં છરી મારી હતી ત્યાં ફાયરિંગ હતી, અંદરથી બુલેટ પણ મળી આવતા ફાયરિંગ કરી અને આનું મોત નિપજાયું હતું. અને આ બનાવ બન્યા પછી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો છેલ્લા 10 દિવસથી સખત આ કેસમાં મહેનત કરી રહી હતી. એમાં પોલીસ ઇન્સ્પેક્ટર આરઆઈ જાડેજા અને પીઆઈ જૈન ગોસ્વામીની ટીમને માહિતી મળતા એ બંને પીઆઈ તથા એમના 2 પીએસઆઈ ભાટી, પીએસઆઈ દેસાણી અને બીજા 6 માણસોની ટીમ, 10 માણસોની ટીમ છેલ્લા 8 દિવસથી મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને છેલ્લે બિહારના સિવાન જિલ્લામાંથી પરમ દિવસે મોડી રાત્રે એક ઓપરેશન હાથ ધરી વિક્રાંત રામબાબુસિંહ રાજપૂત અને એનો નાનો ભાઈ સિદ્ધાર્થ રામબાબુસિંહ રાજપૂત નાઓની ધરપકડ કરી ત્યાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈ અને અહીંયા 4 દિવસના રિમાન્ડ લઈને લાવવામાં આવ્યા છે. આ લોકો ત્યાંથી નેપાળ ભાગવાની ફિરાકમાં પણ હતા કે પૈસાની થોડી વ્યવસ્થા કરી અને નેપાળ ત્યાંથી જતા રહેવાના પ્લાનમાં હતા. પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને બંનેને શિવાનથી દબોચી લીધા અને પકડી ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈને અહીંયા લાવ્યા. આ ઓપરેશનમાં 4.5-5 દિવસ સુધી